નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાંસદની એક લાતે ખુલ્યો વિકાસના કામનો ભેદ. જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની નબળી કામગીરી સામે તંત્ર દોડતું થયું છે. સાવરકુંડલાના જીરા રેલવે સ્ટેશન ખાતે થયેલા પ્લેટફોર્મ રિનોવેશનના કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા મહિના પહેલાં લાખોના ખર્ચે થયેલી કામગીરીની તપાસ દરમિયાન સાંસદ ભરત સુતરિયાએ સ્થળ પર જ પ્લેટફોર્મની નબળી સ્થિતિ નિહાળી હતી. સાંસદ દ્વારા તપાસ કરતા સામાન્ય સ્પર્શથી જ પ્લાસ્ટર ઉખડી જતા અને ફ્લોરિંગમાં તિરાડો જોવા મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા, એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અને નબળી કામગીરી દૂર કરી નવેસરથી મજબૂત કામ કરવા સૂચના આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે લાખો રૂપિયાના વિકાસ કામની ગુણવત્તા પર નજર રાખવાની જવાબદારી કોની? કામગીરી પૂર્ણ થયા બાદ જ ખામી કેમ સામે આવી? જીરા રેલવે સ્ટેશનના કામે વિકાસના દાવાઓ વચ્ચે ગુણવત્તા ચકાસણીની વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જીરા ગામે રેલવે સ્ટેશન જે બન્યું છે તે રેલવે સ્ટેશનનું કામ નબળું થયું હતું. મારી પાસે ફરિયાદ આવી. અમારા એક મહામંત્રી રામદેવસિંહભાઈ હતા, એને ફરિયાદ કરી અને મને પત્ર લખ્યો હતો કે કેન્દ્રની યોજના છે, નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે રેલવે સ્ટેશન સુંદર હોવા જોઈએ અને ગુણવત્તાવાળા જે અમે પૈસા આપ્યા છે એની અંદર કામ હોવા જોઈએ. ત્યારે મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું. તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું. જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું. તો મેં આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન રીરા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ. આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે. ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જ એનું બિલ થાય. અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય. એટલે સમજી વિચારીને અમરેલીની અંદર કામ કરજો. ગુણવત્તાવાળું કામ હશે તો જ તમારું બિલ થાય. એમાં હગા સંબંધી, ભાઈ ભત્રીજો કાંઈ નહીં હાલે. ગમે એ છે એ બધાને દંડ ભોગવવાની તૈયારીમાં રહેવાનું છે તો જ અમરેલીની અંદર કામ કરવાનું છે. સાવરકુંડલા તાલુકાના જીરા ગામે થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું. તે કામ ખૂબ જ નબળું થયેલું હતું. આ અંગે મને જાણ થતા મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી. આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું. ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી, જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે. અમરેલી જિલ્લામાં રેલવે વિભાગના અધિકારીઓ, ખાસ કરી સાવરકુંડલા અમરેલી જિલ્લામાં રેલવે વિભાગના અધિકારીઓ જે છાશવારે કહેતા હોય છે કે ભાઈ નબળું કંઈ ચલાવી નહીં લઈ અને કડક નિયમો માટે તેઓ જાણીતા છે, પરંતુ આ કામ નબળું થયું હોવા છતાં તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું અને આખા કાન કરેલ છે. તો આ ભ્રષ્ટ એજન્સી અને આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી મારી માગણી છે.